આજે સાવ સુકો ભઠ લાગે છે વિચારણની માં, એ તો સુકો ભઠ લાગે છે. આજે સોરેશના કહેવાતા માયાડુ માનવી માયા મૂકીને પેટનો ખાડો ભરવા એક મુઠ્ઠી અન્ન માટે જ્યાં ત્યાં ભટકી ભટકીને વલખા મારી રહ્યા છે વિચારણની માં, એ વલખા મારી રહ્યા છે. ત્યારે તો તમારો ભેરુબંધ વેદા ચારણ પણ આ કાળના દુકાળમાં હોમાયો હશે ને? હા વિજાણનની માં, હા. જ્યારે નદી અને મેરામણ માજા મૂકે છે ને ત્યારે એ કઈ નથી જોતા હો. એ નથી જોતા દિવસ છે કે રાત, એ નથી જોતા ગાય તણાય છે કે ભેંસ. એવી જ રીતે આકાશી વીજળી જ્યારે કારમુખી બનીને ધરતી ઉપર પડે છે ને ત્યારે એ નથી જોતી હો ઈ રાજાના મહેલ ઉપર પડે છે કે ગરીબના ઝૂંપડા ઉપર. આ તો બધી કર અને કુદરતની કરામત છે વિજાણની માય, કુદરતની કરામત છે હો. હે વિજાનંદના બાપુ, આપણે આ વર્ષે તો ઘણું જ અનાજ પકવ્યું છે, તો એક બે ગાડા ભરી તમારા બહેરુબંધને આપી આવી તો એ પણ વરસ ઉતરી જશે ને? ઈ તમે સાચું કીધું હો. ધન્ય છે ચારણિયારી, તમને ધન્ય છે. તમારી વાત સાવે સાચી છે હો. જો આવા કપરા કાળની અંદર આ માનવીને કામ ન આવે તો આ માનવ દેહને મનખા સા કામના ચારણિયારી, આ મનખા સા કામના. હે વિજાનંદના બાપુ, વેદાચારણને સંતાનમાં શું છે? હે વિજાણનની માં, ઈ આપણે ત્યાં વિજાણનો જન્મ થયો અને ઈ મારા ભેરુ વેદાને ત્યાં દીકરીનો જન્મ થયો અને એનું નામ શ્રેણી છે. આપા આપણા ગામની બહાર કોઈ એક ચારણનું ગાડું છૂટ્યું છે અને એ તમને યાદ કરે છે. શું કહ્યું? આપણા ગામને પાદર ચારણનું ગાડું છૂટ્યું છે અને એ વળી મને યાદ કરે છે? ઈ એકલા છે કે પછી સાથે કોઈ છે? હા આપા, સાથે તો તેમના દીકરી અને તેમના પત્ની પણ છે. તો ચાલો આપણે એની ભાળ લઈએ અને એમના ખબર અંતર પૂછીએ. ઈ આમ એકલા જ અચાનક કેમ આવ્યા અને એ કોણ છે? હા, આમ ચાલો, બારોબાર જતા રહે તો આપણા આશરાનો ધર્મ લાજે. હા, બારોબાર જતા રહીએ તો આપણા આશરાનો ધર્મ લાજે હો. હે
મેઘાણનનું ઘર હા પણ કયું ગામ જેને નાનપણમાં ઘણા વર્ષો સાથે વિતાવ્યા હોય એના નામ અને ગામના ઠેકાણા મેઘાનંદને દેવા પડે. અરે વેદા તું તો મારો બાળપણનો લંગોટિયો ભાઈબંધ આવના જય જોગમાયા, જય જોગમાયા. હે અઠમ ધડકે મેરી હરખે અને ખેલણ લાગી ખા હે રાજાવા માનવી આવી મેળા હે તો જોતા તાયને થંભ ધડકે મેરી હરખે ખેલણ લાગી આજે એવા માનવી આવી અને મેળા કે જેની જોતા તા મને બાપ બાપ જોતા તા મને હે આ ચાર મિલે ચોસઠ ખીલે અને વીસ રહે કરજો હે આખો ચોસઠ ખીલે એટલે 20 રહે કરો જોડ સજન સે સજન મિલાય તો હરખે 7 કરોડ બાપ હરખે 7 કરોડ આવો મેઘાનંદ આજે તો તે મારા ઘરનું આંગણું પાવન કરી દીધું બાપ મારા ઘરનું આંગણું પાવન કરી દીધું હો પણ તું કઈક મૂંઝવણમાં હોય એવું મને લાગે છે હો ભેરું જે કઈ મૂંઝવણ હોય તે સાચું કહેજે જો ખોટું બોલ તો તને આ તારા ભેરું મેઘાણંદના શબ્દ છે માટે જે હોય તે સાચું કહેજે બાપ. ફેરુ સમય સમય બલવાન હૈ નહીં પુરુષ બલવાન કાબે અર્જુન લૂટ્યો વહી ધનુષ વહી બાણ. બહુ લાંબી વાત છે. સોરઠમાં કાળમો દુકાળ પડ્યો મુઠ્ઠી ધાન માટે લોકો આમ તેમ રજડી રહ્યા છે. અન્ન અને પાણી વિના માણસો ટપોટપ મરી રહ્યા છે. ભૂખ્યા માનવીના હાલ ભૂતાવળ જેવા દેખાય છે. વિધિની વક્રતા તો જુઓ. એક સમયે અન્નથી છલો છલ રહેતા મારા અન્નના ભંડારો આજે ખાલી ખમ થઈ ગયા. કુદરતે પીઠ પાછળ કોરડો વીંગ્યો છે માટે દુકાળ વિતાવવા નીકળ્યો છું. જો તારી હા હોય તો ઉતારો તારી ડેલીએ નાખું. હે ભેરું વેદા આ તું શું બોલો ભેરું આ તું શું બોલો આજે તો એમ કહો કે મારા સૌભાગ્યના દ્વાર ખુલી ગયા બાપ મારા સૌભાગ્યના દ્વાર ખુલી ગયા. આજે તો મારા આંગણે જાણે સોનાનો સૂરજ ના ઉગતો હો વિજાણની માં આજે તો લાપસીના આંધણ મૂકો આંધણ. ઘણા વર્ષો પછી આજ મારો ભેરું આપણા આંગણે આવ્યો છે હો આપણા આંગણું એને પાવન કર્યું છે જાણે કે સોનાનો સૂરજ ના ઉગતો. પણ મેઘાણંદ વેદા તું આમ સાવ એકલો જ ક્યાં આવ્યો? ખોટું ના લગાડતો ભેરું કારણ કે પડતી વેળામાં તો દીનાનાથ પરથી પણ વિશ્વાસ ઉઠી જાય છે. જ્યારે આપણે તો કાળા માથાના માનવીઓ છીએ માટે ચારણિયારી અને શેણી પાદરે બેઠા છે. શું કહ્યું? ચારણિયારી અને શ્રેણી ગામના પાદરે બેઠા છે. ભારે કરી વેદા ભેરું ભારે કરી ભેરા તે ભારે કરી અને આ તારા ભેરું મેઘાણા લોકો ભરોસો નહોતો તે તું શ્રેણી અને શ્રેણીની માને ગામને પાદરે એકલા મૂકીને હાયલો આવ્યો ભેરું. જો તે મારું માથું આવ્યું હોત તો તારો ભેરું પાછો ન પડે ભેરું પાછો ન પડે. જાણું છું બાપ. ભેરું માટે ઈ ચારણિયારી અને શ્રેણી ગામના પાદરે એકલા મૂંઝાતા હશે હો માટે હાલ જલ્દી જટ
પાદરે જઈએ. હાલ ભેરું, હાલ જલ્દી પાદરે જઈએ. ઉભા રહો વિજાનંદના બાપુ, હું પણ સાથે આવું. મારી બહેન આવકારની રાહ જોઈને બેઠી હોય અને સામા પગલે તેડવા ન જાવ તો ચારણ ખોરડાની ખાનદાની લાજે. માટે જલ્દી ચાલો. હે માં ખોડિયાર, તારો લાખ લાખ ઉપકાર છે. મેઘાનંદ જેવો ભેરું દીધો અને સાથો સાથ પગ ધોઈને પાણી પીધા જેવી ચારણિયારીનો સંગાત દીધો. મારો તો મનખાનો અવતાર સુધરી ગયો. ચાલ ભેરું, હવે ચારણિયારી રાહ જોતા હશે. જય યોગ માયા. બેટા શ્રેણી, આમને આમ સાંજ થવા આવી, હજી સુધી તારા આપા આવ્યા નહીં. શું ભેરુબંધ ભરમાણો હશે કે વેરા પડે ને જગ હશે? એ કહેવત સાચી તો નહીં પડે ને. બેટા જરાક જોતો ખરી. આમ સામેથી જ આવતા જણાય છે માં. જય જોગમાયા બહેન, જય જોગમાયા. આવી ગયા. આવવાની રાહ જોઈ બેઠી હોય અને સામા પગલે તેડવા ન આવ તો મનનો ઉત્સાહ ભાંગે. માટે જલ્દી ચાલો, આજે તમારા જ હાથે લાપસીના આંધણ મૂકવા છે. એ ભેરા, તું આજ તારી દીકરી શ્રેણી છે. હા, આજ મારી દીકરી શેણી. અને ઘણા વર્ષો પહેલા જ્યારે આપણે છેલ્લી વાર મળ્યા હતા ને, ત્યારે સાવ નાની નાની ઘોડિયામાં હિંચતી હતી હો બાપ. અને આજે ઈ રાજાની કુંવરીની જેમ દિવસે નો થયેલી રાતે વધીને કેવડી મોટી થઈ ગઈ. હે ભેરું, તારી વાત સાચી છે, પણ એક વાત કહું. સમય સંગાથે સૌ મળે, સમય મળે ના કોઈ. સુખમાં સગા સો મળે, પણ દુઃખમાં સગા કોઈ. ભેરું, ભેરું, ચડતી વેળામાં તો ખમા કહેનારા લાખો મળે છે, પણ દુઃખમાં તો તારા જેવો કોક જ મળે હો. અરે વેદા ભેરું, તું કહે તો અમે ત્રણેય પહેરેલે કપડે ઘરની બહાર નીકળી જાય. હો ભેરું, ઘરની બહાર નીકળી જાય. જોયું ચારણિયારી, શેરી મિત્ર સો મળે, તાળી મિત્ર અનેક, પણ જેને દીઠે મારા મન ઠરે એવો લાખોમાં એક. મેઘાનંદ, કોઈ સમયે તારે વેદાની જરૂર પડે તો કહેજે. આ વેદો પાછી પાની નહીં કરે. જો ભેરા વેદુ, આ મારો દીકરો વિજાણા. ઓળખો બાપ, એના બાપના અણહારે ઓળખો. હવે આમ સુખ દુઃખની વાતો ઘરે જઈને પછી કરજો. આ મારું ફૂલ ભૂખમાં કરમાય છે, માટે જલ્દી ચાલો. હા હા ચાલો. બોલો વિજયાનંદ, હમણાં આપણી ભેગો રમવા કેમ નથી આવતો? એના વગર રમત રમવાની મજા નથી આવતી. એમની ઘરે કોક મહેમાન આવ્યું છે, એમની સાથે રૂપાળી છોકરી પણ છે. હા, એટલે જ આપણી સાથે રમવા નથી આવતો. તો ચાલ આજે એમને બોલાવીએ. બોલાવવા જવાની ક્યાં જરૂર છે? સામેથી જ આવતો જણાય છે. એ ભેરુ, બધા ભેગા મળીને શું વિચાર કરો છો? અરે વિજયાનંદ, તું હમણાં અમારી ભેગો રમવા કેમ નથી આવતો? એમાં વાત એમ છે, મારા ઘરે મારા અપાના ભેરુબંધ આવ્યા છે. સોરઠમાં દુકાળ પડ્યો છે, માટે અહીંયા વરસ ઉતારવા આવ્યા છે. એમની હારે ઓલી છોકરી કોણ છે? તે મારા અપાના ભેરુબંધની દીકરી શ્રેણી છે. અહીં અમારી સાથે રમવા નથી આવતો, એમ જ ને? નો જ આવે ને, આપણી રમતમાં શું સંવાદ છે? હે વિજયાનંદ, આમ મને એકલી મૂકીને કેમ આવતો રહ્યો? અને રાજાનો કુંવર હોય એવી રીતના દરબાર ભરીને બેઠો છે. એ તો દરબાર ભરીને જ બેઠો હોય ને. આજે રાજા રાણીની રમત રમવાની છે. કેમ, બરોબર ને ભાઈઓ? હા, બરાબર છે, બરોબર છે. પણ રાજાનો કુંવર કોણ થશે? રાજાનો કુંવર તો હું જોઈને, શ્રેણી રાજકુંવરી. ના ના, જો વિજયાનંદ રાજાનો કુંવર થાય તો જ હું રમીશ, નહીતર નહીં. શ્રેણી, ભલે ને તે રાજાનો કુંવર થાય, આ ક્યાં સાચું સાચું છે? આ તો રમત છે, રમત. એ ભાઈઓ, એ બધી લક મેલો. જીવલો રાજાનો કુંવર અને રૂડિયો પ્રધાન. કેમ, બરોબર ને? હા, બરાબર છે. શ્રેણી નાપો હાર. શ્રેણી જેને પસંદ કરશે એને પહેરાવશે હાર. એમાં પસંદ વસંદ નું કાંઈ ન હોય. હાર તો રાજકુમાર ને જ પહેરાવાનો હોય ને. આ તો સ્વયંવર છે, સ્વયંવર.
રાજકુમારને જે ગમશે તેને હાર પહેરાવશે. એને તો રાજકુમાર જ ગમે ને, થોડો ભિખારી ગમે. તો પહેરાવી દો હાર. આને ન પહેરાવો ને આને પહેરાવી દઉં તો એ તો ગરીબ છે, સાવ ભિખારી જેવો. એ તો ગરીબ છે, ભિખારી જેવો. હું એક રાજાનો કુંવર છું અને વિજાનંદ એક ભિખારી છે. જો મારી સાથે પરણીશ તો સુખ ભોગવીશ, વિજાનંદની સાથે પરણીશ તો દુઃખ ભોગવીશ. બોલ છે કબૂલ? હા ભલે ને, પરણ્યા પછી જો એની જોડે રહેવાનું તું દુઃખ પણ ભોગવીશ. શ્રેણી, મારી પાસે નથી મહેલ કે નથી મોલત, નથી દાસ કે નથી દાસીઓ, પરંતુ હૃદયનું મંદિર એવું છે કે તારા જેવી દેવીઓનું જરૂર જતન કરીશ. સાંભળ વિજાનંદ, મહેલમાં જ સુખ મળે છે એવું કોને કીધું? ઝૂંપડીમાં પણ સુખ મળે છે. બે સાચા હૃદયની પ્રીત હોય તો બધે જ સુખ મળે છે. તેથી મેં મારા મનથી માણ્યો એ મારો પરમેશ્વર, પછી ભલે ને ગરીબ હોય. શ્રેણી, તું ઊંધાઈ કરે છે, આનું પરિણામ તારે ભોગવવું પડશે. થાય તે કરી લેજે. તો થઈ જા તું પણ તૈયાર. હા હા, આવી જા તો તને ભાઈડાને ભેટ્યા હોય. તમે શું કરો છો? આપા, અમે રાજા રાણીની રમત રમતા હતા. એમ તો પછી એમાં રાજાનો કુંવર કોણ હતું? રાજાનો કુંવર તો હું જોઈને. આપા, એમાં વાત એમ હતી, અમે રાજા રાણીની રમત રમતા હતા, જેમાં વિજાણ હતો ગરીબ ભિખારી અને શ્રેણી હતી રાજકુંવરી. શ્રેણી કહે, પરણું તો ગરીબ ભિખારીને, રાજકુંવરને નહીં. એવી નાની અમથી વાતમાં બંને રીસે ભરીને બાજી પડ્યા. એ લાવ, તમે હવે નાના નથી નાના. આમ આમથી નાની નાની વાતોમાં બાજી નો મરાય. હવે વાડુનો વખત થયો, માટે ઘર ભેગા થાવ, ઘર ભેગા. ભેરુ, એ તો છોકરાઓ છે, એમ જ હોય ને. હા, છોકરા એમ જ હોય. એ જ તો બાળપણની મજા છે ને ભેરુ. પણ ભેરુ, તારી દીકરી શ્રેણી મોટી થતી જાય છે હો. અને જો તું મારું કયું માને તો તને આવું ઠેકાણું બીજે નહીં મળે હો. એ બેયની જોડી કેવી સરસ છે, જાણે સારસ પક્ષી અને રાધા કૃષ્ણની જોડી ના હોય. એ બધું મારા ધ્યાનમાં જ છે, પણ મેઘાનંદ, અત્યારે મારો સમય સારો નથી. અરે ભલા માણા, ચડતી ને પડતી તો સંસારમાં આવ્યા જ કરે. એ તો આવે ને જાય, એમાં કાંઈ મૂંઝાવાનું થોડું હોય. અરે આ તારો ભેરુ તારી પડખે જ ઉભો છે ને, મૂંઝા શું? અને આપણે ક્યાં ગાયો ભેવો થોડી છે અને માલનો ક્યાં તૂટો છે? એ બધી તો ઠાકોરજીની મહેરબાની છે, પણ એક વાર જો આ મેહુલીઓ મન મૂકીને વરસે ને તો સૌ સારાવાના થઈ જાય. આ તો મારા સોરઠનો પરિચિત અવાજ. આવ ભાઈ આવ, સોરઠના શા સમાચાર છે? આપા, સોરઠની જો વાત કરું તો સોરઠ પર કુદરતની મહેર થઈ છે. સોરઠ હતો એવો જ હરિયાળો બની ગયો છે, અને આ વર્ષે મેહુલીઓ પણ મન મૂકીને વરસ્યો છે. ધરતી જાણે લીલી કુંજળ બની ગઈ છે. પણ ભાઈ, અહીં સુધી આવવાનું કારણ? આપા, આવવાનું કારણ તો એટલું જ છે કે સોરઠમાં મારી દીકરીના લગ્ન લીધા છે, માટે ઘરેણા લેવા અહીંયા આવ્યો હતો. તો મને થયું કે આ સારા સમાચાર વેદા આપવાને જઈ સંભળાવ. હવે સોરઠમાં વેલાસર પાછા ફરો આપા. સોરઠના માયાળુ માનવી આપની વાટ જુએ છે. તો ત્યારે રામે રામ આપા. રામ રામ ભાઈ. ચાલ ભેરુ, હવે આ સારા સમાચાર ચારણિયારીને આપી અને અમે સોરઠ જવાની તૈયારી કરીએ.
હે માં, મારા આપા કહેતા હતા આપણે આપણા મલકમાં પાછા ફરવાના, તો કે આપણે ક્યારે પાછા ફરવાના? હા બેટા, આપણા મલકમાં મેહુલિયો મન મૂકીને વરસ્યો છે, તો હવે આપણે જવું જોઈએ. આમ ને આમ દિવસો પસાર થઈ ગયા, કઈ ખબર જ ન પડી. બહેન, મારા ઘરેણા શ્રેણીને પહેરાવવા છે. બહેન, તમે અમારા ઉપર એટલો ઉપકાર ન કરો. તમારા ઉપકારના ભારથી અમારી આંખની પાપણ પણ ઊંચી ન કરી શકીએ. આશરો આપીને આવકાર્યા એ ઋણ અમે 7 જન્મારા સુધી નહીં ચૂકવી શકીએ. વાત ઘરેણાની નથી, વાત તો વાલકની છે. આમ શ્રેણી અને વિજાનંદના મન તો એવા પડી ગયા છે, એની વાત જ ના પૂછો. હા બહેન, હું એ બંનેને જોઉં છું, મારા કાળજે ઠંડક થાય છે, આંખોમાં નીર ભરાઈ આવે છે. હે જોગમાયા ખોડિયાર, એ બંનેના હેતને જાળવી રાખે. કોના હેતની વાત કરો છો શેણીની માં? તમારા મિત્રતાની મીઠાશ જો સપણની સાંકળે બંધાઈ જાય ને, તો તમારા ભાઈબંધીની મહેક વધી જાય. પોચારણ જોયું ભેરું? આને કહેવાય પતિવ્રતા ધર્મ. મારા હૈયાની વાત એના ઓઠે આવી ગઈ. હા હા, તો જરૂર કઈક હરખની વાત હશે હો ભેરું. હા ભેરું, વાત તો છે સારસ અને સારસીના જોડાને એક કરવાની. જો મારો મિત્ર મેઘાણંદ મારો વેવાઈ બને, તો આપણી સોના જેવી ભાઈબંધીમાં સપની સુવાસ ભળી જાય. જો તું કહે ને, તો શેરીની સગાઈનું શ્રીફળ આપતો જાવ. અરે વેદા ભેરું, મારા માટે તો વેદાનું વચન એ જ સકપણનું શ્રીફળ છે. પણ ભેરું, દુષ્કાળના દિવસો તો આમ ને આમ વી ગયા, એની ખબરે ન પડી હો. અને મારું મન અને મારો અંતરાત્મા એમ કહે છે કે તમને બધાને અહીં કાયમ રોકી રાખું ભેરું, કાયમ રોકી રાખું હો. રોકાવવાનું મન તો મારે પણ ઘણું છે ભેરું. કદાચ મારી ચામડીના જોડા કરી તને પહેરાવ ને, તોય તારા ઋણમાંથી મુક્ત ન થઈ શકું. પરંતુ જનની અને જન્મભૂમિએ સ્વર્ગથી ચડિયાતા હોય છે, માટે મારી જન્મ ભૂમિકાના સમાચાર સાંભળ્યા પછી હું અહીં પલવાર પણ નહીં રહી શકું. હા ભેરું, ભેરું, આ તું જવાની આટલી બધી ઉતાવળ શા માટે કરે છે ભેરું? શા માટે કરે છે? અને જો તું જવાની જ વાત કરતો હોય ને, તો અમારો દીકરો વિજાણો અને તારી દીકરી શ્રેણીની જોડી એક કરતો જા બાપ, એક કરતો જા. શ્રેણી વિજાનંદને આપી બસ, પણ અત્યારે મને મારા મલક જવા દે. સૌ સારાવાના થઈ જાય પછી સામે ચાલીને શ્રીફળ આપી જઈશ. અરે વેદા ભેરું, મારા માટે તો વેદાનું વચન એ જ સકપણનું શ્રીફળ છે હો. અને વચન ઈ તો ચારણનો પ્રાણ કહેવાય. પ્રાણ ઈ પ્રાણ જાય પણ વચન નો જાય હો. અને એમાંય આ તો વેદા ભેરું, વેદાનું વચન ઈ સૂરજ આથમણો ઉગે પણ વેદો વચન નો ચૂકે હો ભેરું, વેદો વચન નો ચૂકે. હે એવા ફરે વાદળ ફરે અને ફરે ફરે નદીના હે આવે તો બોલો કદી ના ફરે. હે તો પશ્ચિમ ઉગે આજે આપણે સકપણની સાંકળમાં બંધાઈ ગયા. બહેન, મોં મીઠું કરાવો. આજથી તું અને હું બંને વહેવાણ બન્યા. મોં મીઠું કરવા ગોળને દાણા સાથે જ લાવી છું. માં 9 લાખ લોબડી હારી આપણા સૌની મીઠાશ કાયમ રાખે. લે ભેરું, તું પણ મોં મીઠું કર ભેરું. આજે તો સોનામાં સુગંધ ભળી ગઈ.
માં 9 લાખ લોબડિયારી જગત જનની જગદંબા આદ્યા શક્તિ આપ સૌને અખંડ રાખે. હે રે આ જળ ઊંડા થડ ઉજળા અને નારી નારી ન બોલવે. હે ઈ તો નર પટાધારની કોજે. હે ઈ તો સોરઠ બાલ પ્રદેશ. ચાલ ભેરુ, હવે અમે સોરઠ જવાની તૈયારી કરીએ. તારા વિજયાનંદની જાન જોડી આવજે મારા માયાળુ મલકમાં. આપણા મલકના માયાળુ માન. હે આપણા મલકના માયાળુ માન. હે માયા મેલીને વયા જાશો મારા મેળમાં.
થઈ ગયો છે? શ્રેણી તું આમ સાવ માયા મૂકીને ચાલી જઈશ? વડીલોની વાત સાંભળીને આપણે થોડા દિવસમાં એક થઈ જવાના. શ્રેણી તારા મલકમાં જઈ મને ભૂલી તો નહીં જા ને? વિજાનંદ, સાચા પ્રેમી સુખ દુઃખ ને ભૂલતા નથી, તેથી મેં મારા મનથી માણ્યો એ મારો પરમેશ્વર. શ્રેણી તારા મલકમાં મારા કરતા કોઈ સારો જુવાન મળે તો તું પરણે કે નહીં? એવું બોલમાં વિજાનંદ. આ ભવમાં શ્રેણી વિજાનંદ સિવાય કોઈની નહીં થાય, તેથી મારા માટે તું ડોલરિયો થઈને આવજે વિજાનંદ, અને મારા દેશ જતા પહેલા તું તારા જંતરના સૂર સંભળાવી દે મને. સમક્ષ સરસ મજાનું કડવી ડોશીનો ઘર સંસાર કોમિક શરૂ થાય છે. એ બાયુ, એ મારા તે ઘરની તમને શું વાત કરવી. એ મારા ઘરમાં મારી જેઠાણી એ ઉપાડો દિયે ને દિયે વધતો જાય. ગરીબ ગાય જેવો મારો જેઠ એને તો મુઠ્ઠીમાં રાખે. એ આ તો હારું હે, મારા ધણીનો હાકો હે. નકરારાન ઘરને ગધેડે ચડાવે, ગધેડે. એ ગધેડે ચડાવે કે ઘોડે? અમુક ગધેડે ચડે, અમુક ઘોડે ચડે. તો આ ઘરે ભલે ને ગધેડે ચડતું હોય, આ હું માંડ્યું એ તે ઈ તો કે જોયું ને, આ વીજ આડોડાઈ કરવી હે. એ કાંઈ નથી માંડ્યું. એ ઘરમાં પગ ટકે તો ખબર હોય શું ઘરમાં થાય. એ ચોરે બેન ચડદા ઠોકવાય અને પાછા કે શું માંડ્યું હે. એ હું તમને એમ કહું, આ તમારી ભાભીનો ઉપાડો દિયે ને દિયે વધતો જાય. મારો ભાઈ આખા ગોમાં એકવાર આવ્યો હતો. એ વારુમાં દૂધનો છાંટો ખાવાનો ન દીધો, અને એની માં મૂઈતી ત્યારે વહેલી ઉઠીને લાપસી બનાવી, અડદિયા બનાવ્યા. એ આ બધું મને નથી ખબર. એ ઈ બધી તારી વાત સાચી, પણ આ બાયુના રંગ ધીએ ધીએ એટલા દેખાય હે બાપ. દિવાળીએ રંગોળીમાં જેટલા રંગ નથી એટલા આટલા રંગ હે આ બધાયના. એ આ બધું મુખ સાઈડમાં. આ ભૂખ લાગી હે, ખાવાનું કઈક દે હવે. એ નથી બદલાવા અમારે રંગ, પણ આ બધું અંદરથી ઉગે હે. હજી કે ખાવાનું દે. એ શેનું દેવ? એ આજ તમારી ભાભીનો વારો હતો દરવાનો, એને કઈ દૈરું હે ને. મારી 5 પાવલી જેટલું દરેલું હતું, ઈ રાન લાપસી બનાવીને ગરચી ગઈ. એ શેનું બનાવું મારે? એ પણ એમાં તારે વાદ ક્યાં કરવાના આવે હે? તું દરિયાવ જા, હાલ હવે. જોયું ને, આ વીજ આડોડાઈ કરવી હે. એ મારા બાપાની ગાડી હતી મારે. એ ગાડી લઈને હું ફરતી, અહીંયાથી સેલ્ફ માર્યો, માંડલ પહોંચીને બંધ થઈ ગઈ. હાલે તે મેં સંજીયાને ફોન કર્યો. ઈ કયો વરી સંજીયો? એ આ ગણેશ મોટો વાળો જસાપરા આમ કે હા, એ ભટભટિયું લઈને આવ્યો. તે આમ પાનું કરીને ચાલુ કરી દીધી. મન કે ભાભી આ તો ગેરેજે લઈ જવી જોઈશે. મેં કીધું લઈ જા. તે લઈ ગયો. મને કે આમ થયું એ આમાં તો કે બુશિંગ ઢીલા થઈ ગયા. એ મેં કીધું મુવા કર ટાઈટ. તે તેદુના હજી ટાઈટ જ હાલે. હા હા દેખાય હે તો. એ હું તમને એમ કહું કે હવે એમ કઈ થવાનું જ નથી. જો એને ડરવું હોય તો ભલે, બાકી હું કઈ કામ કરવાની નથી. એ ખાઈને ભાદરવાના ભેં જેવી થઈ ગઈ. ઈ તો સાચું.
રૂડી આવી જોઈ આવી, લ્યો આવી. આ છે. હું તમને હવે વાત કરું ને ઈ આ જોઈજો હમણાં કેવાક દેકારા થાય. એ શું કઈ ની તારા ધણીમાં કાનમાં ભાંભેડા નાખત ઓસરીમાં ઊભી ઊભી બધુંય સાંભળું ને તુંય કાંઈ ઓછી નથી સાના માના બાપની આ પૈસા મોકલે આ વસ્તુ મારી માની આથી લાવી આ વસ્તુ મારા બાપની આથી લાવી એ રાંડ ત્યાં ઘર ગધેડે ચડાવ્યું ગધેડે એ ભલે ગધેડે ચડાવ્યું તે તો ગામ ગધેડે ચડાવ્યું. હજી મારી વાત કરે એ બોલવામાં જરાક સભ્યતા રાખજે નકા મારા જેવી કોઈ ભૂંડી નથી હો. શાબાશ શાબાશ. એ જુઓ બાબાભાઈ આ તમારી રૂડી કેટલીક ચડાવી હે હજી અને જો રૂડી તારે બાજુ હોય તો થઈ જા તૈયાર હું મારી માની ઘરેથી ઘીગોર ખાઈને આવી સમજીને એ ઘીગોર ખાઈને આવી તો અહીંયા હું અડદિયા નથી ખાતા એ આવતી રે હમને તમ તારે. એ જુઓ બાબાભાઈ કાય જા ઘરમાં રૂડકી નહીં અને કા રૂપારી નહીં એ મને ખબર જ છે તમારે રોડ નું હાથ છે હવારથી હાઈને હું ને તું તું ને હું એ માટે બાજો તમારે દબ દબાવો. ટાંગો ભાંગી નાખો ટાંગો માંડ બે હારા હાંસના ટાંગા હતા ને એ કાઢી નાખ્યા અને તમારો ડોહો અહીંયા આખું અંધેણા ગુડાણું જોવે હે નિશરાન્યું કઈક શરમ કરો શરમ અને આમ આવ આમ જોવા દે મને ક્યાંય સોલસાઈલ નથી થઈ ને એ કાઈ નો થાય ના હે તો બરોબર આ મારે બધું જોવું પડે ઈ જમાનામાં 100 જણા લઈને ગયો તો જાનમાં અને એકો એક થઈને આવ્યા ટંકારા ઘેટિયા વાહમાં ટંકારા અહીંયા તો બધા મને ઓળખતા જ હોય એટલે થોડોક લાંબો પન્નો કાપ્યો લગ્નના 10 વરા વયા ગયા પછી મારા હાહરાએ કીધું ઈ કે જમાઈ કેવું રહ્યું હા મને કે નરભેરામ કુમાર આ કેવું રહ્યું અરે નરભેરામ ને કાપવો તો લોહી નો નીકળ્યો ગરગરો થઈ ગયો મારા હાહરા કે અરે જમાઈ આ તો એક કટપી છે તાકો આખો તો ઘેટિયા વાહમાં ટંકારા પડ્યો હે મને અધૂરામ પૂરું હમણાં બ્યુટી પાર્લર નું ચાલુ કર્યું આપણને તો નામે નો આવડે શું હોય આમાં બાયુને ખબર હોય લીંબુની ચાહણી અહીંયા ચોટાડે પછી ઓલું જીન્સ ના પેન્ટ થી આમ ઉખેડે એ વેક્સ કહેવાય. હા જો વેક્સ વેક્સ હવે યાદ આવ્યું આ ભૂલાઈ જાય બધું માણા એટલું હે થાય થાય. હા મને કે લાવો અંધેણા જવું હે તો વેક્સ કરી દઉં એ મારા પગના મોવારા ઉખેડી નાખ્યા ક્યાંક દાડામાં જવું હોય તો વેક્સ કરીને જાય હા 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 મર હવે આ બધું આમ છે આ તો હું તમને કહું હું નામાં જણ ધમનમાં રાખતા હોય પણ કાંઈ વાંધો નહીં હાઈલા રાખે અને એ બબલા હા તું અહીંયા મુવો તો અહીંયા બાજવા દેવાય એલા બાઈજા વગર ની બહાદુરી બફાઈ જતી હતી એટલે બાજવા દીધી અને તું યા મુબો ઉભા જો બાજવા દે બઈને થાવા દે. હવે મૂંગો મેર મૂંગો અને આયા ના આયા ચોટાણો હો કઈક ધંધો કર ધંધો ધંધા હવે કઈરા ધંધા કીધું ના ધંધામાં ધ્યાન નથી ખાવા ધાન નથી ઘરમાં માન નથી ને તારે સાંભળવા કાન નથી. અને એ બટા રૂડી વહુ હું તમારો જેઠ કહેવાય અને આ તમારી જેઠાણી કહેવાય કદાચ વાત વાતમાં કઈ બે વેણ કહેવાય ગયું હોય તો આપણે સહન કરવું પડે કપાની હાથિયું કાઢીને મોડી આવે તો આપણે થોડું ઘરનું કામ કરી લેવાનું હોય કાંઈ આમ ચોટી જવાનું હોય આમ ડેલકા કીડા ચોટી જાય એમ અને આ અમારી ભોરી હે ભોરી એ શું કીધું હાવ ભોરી એ ભોરા તો તમે હો એ આ તો રાન લુચી હે. એ જુઓ બાબાભાઈ આ તમારી રૂડી હજી કેટલીક ચડાવી હે વારો એ શરમ તો તે શીખડાવી એટલી છે બાકી મારા જેવી કોઈ ભૂંડી નથી.
એ વરુડી વહુ, હવે આ ટૂંકા લુગડા પહેરીને કઈક શરમ કરો. આ ગામ બેઠું છે, આમાં ક્યાં આપણા બાપાનું આમ ઊંધું વારો? કઈક તો શરમ કરો. આ જેઠ થાય જેઠ. એલા એ નબલા, હા, હું કઈ બોલતો નથી એટલે કઈ નો જોઉં છું. તારી વહુ નું તું ઉપરાણું લેસ, તને ખબર એનું કોનું? હા, એમ. બબલો. તે હું કોણ ખબર હે? કડવી માનો નબલો. નબલો. હા, તે તુંય દિવાળીની વાઈટ નો ચોટી પડ્યો મારી વાહે. તું હું સમજે શું મને? નબલી આવતો રે આમ. હાલ. થઈ જાય. થઈ જા. આજ તો હો ને હાઈટ પત્તા. કરી નાખી. નોખા પડો નોખા શોખની ના તમારો બાપ આ ગામ બેઠું છે. એ બાપા, આ તમારા પગલાએ મારો કાન તોડી નાખ્યો. જોવો, કાન તોડી નાખ્યો. તારે ક્યાં ફેશન શો માં જાવું તું કે રોંદલમાં ની ગોયણી થવું હોય તારે વરી? આ તો બાપા વેલા આવી ગયા ને ટીંડું તોડી નાખે. હરા કેવા લ્યો ને લા નબલા પબલા, કાંઈક ધંધો કરો ધંધો. અને રૂડી રૂપાડી તમારો ઉપાડો વધતો જાય હો. એ ધંધો કરો ધંધો. આ બાપાનો બુધવાર બગાડ્યો. લ્યો, આનો બુધવાર બગડ્યો. એ બાપા પૂછો, આમ પૂછો કેટલાય ની તો જિંદગી બગડી ગઈ. એ ભાવ બગડ્યા. બગડે જ ને ગગાવ. તમારા જેવી પરજા પાકે તો બગડે નહીં. આ તમારી ચડામણીમાં બધોય વાંક તારી માનો હે. ક્યાં ગઈ મરી ગઈ? એ બાપા, મારા બા વિશે કઈ નહીં કહેવાનું હો. ખબરદાર, આ તમને રૂડી રૂપાઈ તમને કઈ શરમ જેવો સાચો હે? અને નફલા ફફલા આ તમારી ચડામણીમાં બધોય વાંક તારી માં ધીમે ધીમે ચાલે માતા પહેલી વાર જોઈ પરરા પર કે એમાં મારે હાથે દીપા લેતા આવજો. દીને જાનો મીઠું મીઠું બોલે મારા દિલને દીને જાનો ભૂલી ના જાતી મારી તાર લાગે જાને લાગે હાય પાય રે. તાર લાગે જાને લાગે હાય પાય રે. સાદિલથી કરું તાર બોલતી ના માતા દિલથી કરું તાર બોલતી ના ખાવા પીવાના એક જ છે અમારે. હા હા, તમ તારે તમે છૂટા. હવે એની વિયથી કરો માં. હા જાઓ. આ બે હચવાતા નહોતા તો એક ત્રીજો ઉસીનો લેતી આવતી હતી. એ મુઆવ, હો! ખબરદાર જો મારું કોઈએ નામ લીધું છે તો એ મારા જેવી ભૂંડી ભાયરી નહીં હોય ભાયરી. એ નિષ્ણાવ
ક્યાં લુગી કજિયા કરવા છે? એ કજિયા ને કજિયા બીજી વાત છે. એ બાયુ, મેં કીધું કે આજ તો નવરી સૌ, લાવને બજારે એકાદો આંટો મારું. એ જેવી બજારે ગઈ ને ત્યાં પ્રફુલ્લા ભેરી થઈ. એ આ રાજપર વાળી, એ સરપંચના ઘરના મને કહે, એ કડવી કાકી, એ આવો આવો, કંઈક તો અમારી ઘરે બજારની સબ્જી લેવા આવો. એ એની ઘરે ગઈ અને હકદખની વાતું કરી. મેં કીધું ગગા આટલે આવી સૌતે મંદિરે આવેલી જાવ. એ જેવી મંદિરે જવા ગઈ ને ત્યાં ભગવતી હમી આવી. એ આ સત્યાની વહુ પોરણિયા, એ આ માંડલવારી. હા, એ મને કહે, એ કડવી કાકી, એ આમ ક્યાં આયલા? મેં કીધું હું તો મંદિરે જાઉં છું. એ મંદિરે પછી જાયજો, ઘરે જાવ, છોકરા વહુ બધા હોબારો કરે છે. એ ગગા હળિયો હળી ઘરે આવી, ત્યાં તો મુવા હોબારો માંડીને બેઠા છે. એ કાંઈક લાજ શરમ રાખો, લાજ શરમ. એ તમારો ડોહો ગામ બેઠું છે અને પાછું આંદેણા. હા, તમારી અક્કલ લઈ જાય છે. એ હાંભળ્યું? એ તમને કહું છું. શું? એ સો કે નહીં ને? એ આ તમારા રો કકડાટમાં તો મારા માથાના મવારા ખરી ગયા. હા, એ ગગા તારા ભાઈજીનું ઘર માંડ્યું ને ત્યાં આવડો ચોટલો હતો. એ બાયુ લાંબા ચોટલાની ફેશન. હા, આ કેડે પોકતો અને આ બાયુ તતર બાઠુકા કરાવી નાખ. હા, પૂછો કે પોની કરીશ અને માથા તો ઉઘાડા, જાણી માથામાં ખિસકોલું ટીંગાતું હોય. એ મુવાવ ક્યાં લુગી આ ફજેતા કરવા છે? કોઈ ઢહેડવા નહીં આવે. અને મને તો એકલા કાંધે મહણમાં લઈ જાય એવો મારો પબલો છે. હા, હવે ફૂલાઈબરમાં તારા પબલામાં ક્યાં ફૂકીને બુકડો ભરવા જેવું હતું? એમાં મીઠાની તાણ હે. એ બાપા, આ રોજના કજિયા કંકરાસ કરતા હવે અમને નોખું કરી દ્યો, નોખું. હા, જટ નોખું કરો બાપા. હવે આ રોજ ઉઠીને બાજુ ને ભવાડા કરવા અમને નથી પોહાતું, નોખા કરી દ્યો. લ્યો, આ ભમરા રાખીએ નોખા કરી દ્યો. હવે તમારો ડોહો તમારા હજી ગોત્રીજનું દેણું મેં ચૂકવું નથી અને કે નોખા કરી દ્યો. પૈણવા ટાણે તો ઊભી તલવાર લઈને હાલી નીકળ્યા કે બાપા બમગોળા વસોડવા હે, બાપા ઘોડે ચડવું હે, બાપા ભંભોટિયા કરવા. હવે બરબડિયા મારા બોલી ગયા, ગગાવ મારા. એ મારે તમને નો પોગાણું. એલા મારા નભલાને મારે ઘોડે ચડાવવો છે, મારા પબલાને તો મારે ફૂલે કે ચડાવવો છે. એ બાયુ ઘર ગધેડે ચડાવ્યું, ગધેડે. અને આ તમારો ભાઈજી કે આપણે કડવી હાયરે ફોટા પડવા છે. મેં કીધું રિયો કઈ આ ઉંમરે ફોટા હારા લાગે? મને કે કડવી માથે હાથ રાખીને. એ મુવા હજી માથે હાથ રાખીને ફોટા પાડવા છે. મેં કીધું હારો કરીને એકલો પલ્લીઓ ખુરશી ઉપર મૂકવા થાય છે, બેન હોય તેથી. એ હાંભળ્યું? એ તમને કહું છું. એ બાપા, હવે ઈ જે ખર્ચો કરે ઈ ભોગવે, એમાં નવીન શું હોય? હા, તમારા લગ્ન થયા હતા તમે ક્યાં ખર્ચો ભર્યો હતો? તમારા બાપાએ જ ખર્ચો ભર્યો હતો. હવે આ અમને પોહાતું નથી, જટ નોખા કરો અમને. એ હાંભળ્યું? એ આ મુવા કે છે નોખું થાવશે. એ બાયુ, એ આના કરતા પાણા જઈના હોત તો સારું હતું. હા, માથે બેહીન કરશીએ બેહવા તો થાત. એ બાયુ, મારે નબલાન છોકરું અંગે એને જોઈને હમું કરવું, ત્યાં મારે પપલા છોકરું સડી ભરી મૂક. એ ગગા બેયના બારોતિયા ધોઈને તો હાથની કોણિયું દુખે છે અને મુવા કે છે નોખું થાવશે. મર થાય ભમરારા, પણ આપણે કેના ભેરા રહીશું? આપણે રહીશું નફલા ભેગા. એ આજે નો રહું, કાલે નો રહું. હા, એ મારા વાલા, આ નબલો નિસરાન નો મુવો છે. એ કાલ નાવા ગયો ને બાયુ, બાથરૂમમાં શેમ્પુ ગરસી ગયો.
આવો હે એ શેમ્પુ તો ખાઈ ગયો મોઢે અશોકભાઈ ફીના લોંદે લોંદા એ આ તારા ભાઈજીને કીધું કે આ છોકરાને કઈક નક્કી જનાવર અડી ગયું લાગે આશીષ તે તાર ભાઈજી કે જનાવર ને જનાવર અડે નહીં હતું છે ને એ પછી તો મોઢે ફીના લોંદે લોંદા અને અડધી રાતે તરકરીથી વૈદને તેડી આવ્યા 2 ઇન્જેક્શનના ગોદા દીધા અને નબળો બરે ચડી ગયો હું અને તમારો ભાઈજી આખી રાત દબવી એ આશીષ પરસેવો વરી ગયો પણ દબાઈ નહીં સાહેબનો દબાણ એ હવારે લઈ ગઈ માકડ સાહેબ માં કિશન તે ડાક્ટર સાહેબ કહે કે આને કાંઈ છે નહીં 9 સેકા પાણીથી ધીમા 7 વાર મોઢું ધોવો કે શેમ્પુ ખાઈ ગયો ને એટલે 7-8 દી આવું થાય છે તે સાહેબ ને તારા ભાઈજીએ શીશી દેખાડી કે રાતે આમાંથી 2 ઇન્જેક્શનના ગોદા માર્યા હતા તે ડાક્ટર કહે ડિલિવરીના હતા ડિલિવરીના ઇન્જેક્શનમાં મુવા ખાટલા રહેવા દઈએ એ આશીષ ખાટલા તોડી નાખ્યા ખાટલા એ હારા હાથમાં બાયું એક ખાટલો મોર પગલા વાળો હતો ઈ મુવાએ ટારી દીધો અને આમ સાંભળો હું રહું તો મારા પગલા ફેરી એ તો તું સાંભળી લે હું રહીશ ને તો આ નબલા ભેગો એ ગગા આ તારો ભાઈજી આવી જા ડોળાઈ કરે હા આજ તમે મોઢા બેઠા મને બહુ મજા આવી મારે આવા જ જોઈએ અમારા આશીષભાઈ હોય આ સાહેબ હોય બધા હોય પણ ટેકો રહીએ એ આ તમારો ભાઈજી આવી જા ડોળાઈ કરે છે એ બાયુ કાલ મને કે મોરબી ફિલ્મ જોવા જ આવીશ મેં કીધું રિયો કઈ આ ઉંમરે ફિલ્મમાં હારા લાગતા છો મને કે કડવી તારે આવવાનું છે મેં તો કીધું રામાયણ કે મહાભારત હઈશી મને કે ઈ નહીં મેને પ્યાર કિયા મેં કીધું મુવા મને કર્યો એટલું ઘણું હવે કોઈને નથી કરવો અરે એ મણિભાઈ તમારા ભાઈજી ગરગડા થઈ ગયા હા મને કે કડવી તે આ ભવે મારી બહુ સારી સેવા કરી હજી આવતા ભવે મારી રાહ જોઈને ઊભી રહી ગઈ મેં કીધું મુવા આ ભવ તો બગાડ્યો હજી આવતા ભવે ક્યાંય ખૂણા ખાંચ કે હમો આવતો નહીં એ હાંભરું એ તમને કહું છું સો કે નહીં ના અહીંથી બા તમે મારા ભેગા અને બાપુરીએ નબલા ભેગા તો આપણે આજથી નોખા નોખા એ બાયુ આમાં જાણીને શું ફૂકીને બુકડો ભર્યો આના કરતા વાંજિયા રિયા હોત તો સારું હતું તમારા જેવા એમ તો કે વાંજિયા હે સતા દીકરે વાંજિયા હે એ વાંજિયા બિચારા કેવા આહુણા પાડે કનોજનો રાજા સમ્રાટ હર્ષ ગરીબનો બેલી કહેવાતો અને આમ જો ભગવાનના ઉંમરે આહુણા પાડતો ક્યાં પાપે અમને સંતાન મળતા નથી અમને મુવા બબે દીધા ખાવા દેતા નથી વણશંકર નીકળ્યા લ્યો હવે આને પોગાય છે અશોકભાઈ એ આ રોજના કજિયા હારું ભામણ આગળ પિતૃ કાર્ય કરાયું તે ભામણ કે એક તરવ પાયરે રાખવું જોઈશે એ મારા દીકરા કડકડતી ટાઢ ને તરવની પાયરે હરવણું રાખ્યું અને ભામણ તારા ભાઈજીને પાણી સાથે સ્વાહા સતીશભાઈ સ્વાહા એ આખા પલારી દીધા અને કાંઈ આને આવ્યું નહીં મેં કીધું શું થાય મન કે ટાઢ હોય ત્યાં મારો નબલો બોલ્યો નબલો કે ખોરિયું બદલાવો એ મેં કીધું ખોરિયા નથી બદલાવા ગાડલાને બદલાવો ખાટા બડા ગંધાય છે હા ઓશિકાના ભાગમાં તો કાકા માકડ પડી ગયા માકડ એ આવી કપાતરની પરજ્યા એ બાયુ મારે મોટી વહુ એ ઉભો ઘોડો છે ઉભો ઘોડો એ આરે ચશ્મા વારી જો બાપનિયા વાટી ખાવા નથી અને અહીંયા સાબાઈ નો તૂટો નથી હા હું તમારો ભાઈજી જોવા ગયા ને એ રાહત કામમાં જાતી પાડા નો પાડાય ખોદી નાખતી આવું આધોડું છે અને ગગા ઘાઘરામાં 3 થીગડા એ કાકી ધોરો ઘાઘરો ને લીલું ને પીરું થીગડું એ તમારા ભાઈજીએ સલામી ભરી મને કે કડવી વંદે માતરમ
મેં કીધું જય હિન્દ, હાથ નીચો રાખો, આપણા ગાંડા નહીં વરે. તાર ભાઈજી હડપ દઈને ફેરવી નાખ્યો. બીક તો લાગે ને, આ વરેમ છે. એ બાયુ મારે આ નાની વહુ, એ નાની વહુ તો બહુ હાથી છે. હા અહીં ભૂરું ને બાપા, આ ડોસી એના નાની વહુના વખાણ કેવા કરે છે? હવે વખાણ તો કરે જ ને ગગા, વખાણ ન કરે તો ક્યાં જાય? એના હાથના રોટલા ખાવા, એટલે વખાણ તો કરે જ ને. તે બાપા તમારે નભલોય ક્યાં વરી ઓછી માયા હે? આલે લે ને ભૂલ ક્યાં ઓછી માયા. વાહ વાહ નાના ભાઈ, વાહ નાના ભાઈ, વાહ મોટા ભાઈ, વાહ મોટા ભાઈ. વાહ દેરાણી, વાહ દેરાણી, વાહ જેઠાણી, વાહ જેઠાણી. ભાગો ભાગો. જુલુમ કરે ને.